ચલો સ્વાધ્યાય 7.1 પહેલો દાખલો છે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. બરાબર, તો એ છે 1/8. હવે કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય ને એને ટકામાં ફેરવવાનું તો એને શું કરવાનું, ખાલી 100 વડે ગુણવાના જ હોય છે. બરાબર, તો 1/8 ગુણ્યા 100. બરાબર, પણ હવે શું કર્યું, છેદ દૂર કરવો પડે. તો હવે શું કરવાનું, 100 ભાગ્યા 8 કરવા પડશે આપણે. 100 ભાગ્યા 8, 8 એકા 8, 2 વધ્યા, ઉપરથી ઉતારીશું 8 દુ 16, કેટલા વધશે 4, દશાંશ અપૂર્ણાંક 8 પંચા 40. બરાબર, શું મળશે 12.5%. બરાબર, અહીંયા ટકાનું ચિહ્ન ઉમેરવાનું, કારણ કે આપણે શું કર્યું છે, 100 વડે આને ગુણી દીધા છે, તો આપણે ટકા કેટલા મળ્યા 12.5. બી આપ્યું છે આપણને 5/4, એટલે કે 5/4 ગુણ્યા 100. બરાબર, આવી રીતે લખીને આપણે ટકા પણ લખી શકીએ. હવે શું કરવાનું, 100 ને 4 વડે ભાગવાનું. આપણને ખબર છે કે 25 ચોક કેટલા થાય, 100 થાય. તો અહીંયા લખી દઈએ 5/4 ગુણ્યા 100 ની જગ્યાએ શું લખી દઈએ આપણે, 25 ગુણ્યા 4. 25 ગુણ્યા 4, આ 4 કેન્સલ થઈ ગયા. હવે શું રહ્યું, 25 ગુણ્યા 5, તો 25 પંચા કેટલા થાય, 125%. કેટલો જવાબ મળ્યો આપણને, 125% જવાબ મળશે. સી આપ્યો છે આપણને 3/40. ચલો 3/40 ગુણ્યા 100. બરાબર, તો આ ટકા બરાબર 3/40 ગુણ્યા 100. ચલો આ શૂન્ય, આ શૂન્ય, 10 તરી 30, 30/4, એટલે કે શું કરવાનું, 30 ભાગ્યા 4 કરવાના. 4 7 28, 2 વધ્યા, દશાંશ ચિહ્ન આવશે, 4 પંચા 20, કેટલા મળશે આપણને 7.5%. અહીંયા પણ આપણે ટકા લખી શકીએ. બરાબર, કૌંસમાં 7.5%. ચલો ડી નંબરમાં છે આપણી પાસે 2/7. તો 2/7 લખી દો ગુણ્યા 100. બરાબર, એને લખી દઈએ આપણે ટકામાં. બરાબર, તો 100 ગુણ્યા 2 એટલે કે થઈ જશે 200 ભાગ્યા 7. 200 અને છેદમાં 7. બરાબર, આ છેદમાં છે એટલે કે આપણે શું સમજવાનું છે, 200 ભાગ્યા 7 સમજવાના છે. 7 દુ 14, કેટલા વધ્યા 6, 7 49, 7 8 56. બરાબર, કેટલા વધશે 4. હવે જવાબ શું મળે છે આપણને, 28 પૂર્ણાંક અને 4/7. બરાબર, ટકા શું લખવાનું, અહીંયા પણ શું આવે, ટકા. આ છે 28 પૂર્ણાંક 4/7% મળે છે આપણને 2/7માં. ચલો આપેલા દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો. એમાં આપ્યું છે આપણને 0.65. બરાબર, તો આને શું કરવાનું, ટકામાં ફેરવા માટે શું કરવું પડે, 100 વડે ગુણવા પડે. તો 0.65 ગુણ્યા 100 વડે ગુણી કાઢીએ એટલે આપણને શું મળી જાય, એના ટકા મળી જાય. તો 0.65 એટલે અહીંયા 2 શૂન્ય, તો 2 દશાંશ કપાય તો કેટલા રહે, 65. બરાબર, આ 1 અને આ 2 એટલે આ 2 શૂન્ય, એટલે મળી ગયા આપણને કેટલા, 65. અથવા તો બીજી રીતે કરવું હોય તો 0.65 ગુણ્યા 100. બરાબર, 0.65 એટલે કેવી રીતે લખાય, 65/100 ગુણ્યા 100. આ 100 કેન્સલ એટલે કેટલા રહ્યા, 65 રહ્યા. એવી રીતે થઈ જાય આપણા 65%. ચલો એવી જ રીતે 2.1 છે, તો 2.1 ગુણ્યા 100%. બરાબર, 2.1 એટલે કેવી રીતે લખાય, 21/10 ગુણ્યા 100%. બરાબર, આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું, 21/8 કેટલા થયા, 210%. શું જવાબ મળે આપણને, 210%. હા, બી નો જવાબ. ચલો 0.02 એટલે કે 0.02 ગુણ્યા 100%. બરાબર, 0.02 ને કેવી રીતે લખાય, 2/100 ગુણ્યા 100%. બરાબર, આ 100 કેન્સલ, તો રહેશે શું, ખાલી 2%. જવાબ શું મળશે આનો, 2%. ચલો એવી જ રીતે સીમાં પછી આગળ છે ડી. ડીમાં છે 12.35. બરાબર, તો 12.35 ને કેવી રીતે લખાય, 1235/100 ગુણ્યા 100%. બરાબર લખાશે, આ 100 કેન્સલ, આ 100 કેન્સલ, તો કેટલા રહ્યા, 1235%.
આપણે 2 દશાંશ ચિહ્ન હોય તો આ 100 હોય તો સીધા ગુણાઈ જાય, બરાબર. એવી રીતે તમને ના સમજ આવે તો આ રીતે તમારે કરી દેવાનું રહેશે. ચલો, આપેલ આકૃતિનો કેટલો ભાગ રંગીન છે તે નક્કી કરી રંગીન ભાગના ટકા શોધો, બરાબર. આ રંગીન ભાગ છે અને કેટલો ભાગ છે તો અહીંયા શું છે, એક ભાગ આવેલો છે. તો આવી રીતે થાય આકૃતિ, આખી આકૃતિ દોરી હોય તો આવી રીતે થશે. જો આ અને આવી રીતે. તો અહીંયા કુલ કેટલા ભાગ છે? 1 2 3 અને 4 ભાગ છે, બરાબર. ને 4માંથી એક ભાગ રંગીન છે, એટલે કે એક કેટલો? 4 માનો. અને લખવું હોય તો અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય? 1/4. 4 ભાગમાંથી એક ભાગ રંગીન છે, બરાબર. એ તો મળી ગયું આપણને. હવે બીજું શું કહે છે? 1/4 ભાગ રંગીન છે અને તેની ટકાવારી કેટલી થાય? એને 100 વડે ગુણી કાઢીએ તો મળી જાય. 1/4 ગુણ્યા 100. 100ના એવા ભાગ પાડો કે જેના શું આવે? 4. તો એમાં શું મળે? 25 ચોક 100 થાય, તો ગુણ્યા 25 ગુણ્યા 4. આ 4 અને આ 4 કેન્સલ, તો શું મળ્યું આપણને? 25%. તો આ ભાગ કેટલો છે? 25% છે. બીજા નંબરની આકૃતિ આ છે આપણી. એમાં છે 1 2 3 4 ને 5. કુલ ભાગ કેટલા છે? 5 ભાગ છે. એમાંથી રંગીન ભાગ છે 1 2 અને 3, બરાબર. કુલ 5માંથી 3 ભાગ રંગીન છે. 3/5 ભાગ એ રંગીન છે અને તેની ટકાવારી કેવી રીતે થશે? 3/5 ગુણ્યા 100 કરવાથી મળે, બરાબર. આ શું થાય? એની ટકાવારી થાય, બરાબર. તો હવે 100ના એવા ભાગ પાડો કે જેમાં 5 હોય તો શું થાય? 3/5 ગુણ્યા 20 પંચા 100, બરાબર. એટલે આ 5 કેન્સલ થઈ જાય અને આપણને શું મળે? 3 ગુણ્યા 20 એટલે 20 તરી 60%. તો રંગીન ભાગના ટકા, આ શું છે? રંગીન ભાગના ટકા કેટલા છે? 60% છે. ચલો, ત્રીજા નંબરનું છે. એમાં આ પ્રકારની આકૃતિ આપી છે. એમાં કુલ ભાગ કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8. કુલ ભાગ છે 8. ને છાयांકિત એટલે રંગીન ભાગ કેટલો છે? 1 2 અને 3. 3 ભાગ છે રંગીન, બરાબર. તો આ શું મળ્યું? 3/8 ભાગ રંગીન છે તથા તેની ટકાવારી કેટલી થાય? 3/8 ગુણ્યા 100%, બરાબર. આટલા થાય. હવે શું કરીએ? 100 ગુણ્યા 3 કરી દઈએ એટલે કેટલા થઈ જાય? બરાબર 300/8%. હવે 300 ભાગ્યા 8 કરવા પડે. તો 300 ભાગ્યા 8 એટલે 8 દુ 16, 8 તરી 24. કેટલા વધ્યા? 6. એટલે ઉપરથી શૂન્ય ઉતાર્યું. 8 પંચા 40, 8 છ 48, 8 સાતાની 56. કેટલા વધશે? 4. દશાંશ ચિહ્ન મૂકીએ. અહીંયા ઉતાર્યું શૂન્ય. 8 પંચા 40. કેટલા મળ્યા આપણને? બરાબર 37.5%. બરાબર કેટલા મળે છે? 37.5% આપણને મળે છે. તો આ રંગીન ભાગ કેટલો છે? 37.5% છે. નેક્સ્ટ છે આપણી પાસે ચોથા નંબરનો દાખલો શોધો. એમાં એ આપ્યો છે આપણે 250ના 15%, બરાબર. તો 250 પહેલાં 250 લખી દેવાના. હવે 15% એટલે કે 15/100, બરાબર. હવે અહીંયાથી એક શૂન્ય કેન્સલ કરી દઈએ, અહીંયાથી એક શૂન્ય કેન્સલ કરી દઈએ તો કેટલા રહેશે? અહીંયા 25 ગુણ્યા 15/10. 10 એટલે કે 10ના અવયવ શું થાય? 5 દુ 10, બરાબર. ચલો ઉપર અહીંયા 15 એટલે કેટલા થાય? 25 ગુણ્યા 5 ગુણ્યા 3 છેદમાં 5 ગુણ્યા 2, 5 5 કેન્સલ, તો કેટલા રહ્યા? 25 તરી 75/2, બરાબર. એટલે કે 75/2 2 તરી 6, 2 7 14, 1 એટલે દશાંશ ચિહ્ન
10 2 5 10, તો જવાબ શું મળશે આપણને? 37.5%. બરાબર, 250ના 15 કેટલા થાય? 37.5% થશે. બીમાં આપ્યું છે આપણને 1 કલાકનો 1%. બરાબર, 1 કલાક આપ્યું છે તો આપણને 1 કલાક ગુણ્યા 1% એટલે 1/100 કલાક. બરાબર, આ શું થાય? કલાક થાય. હવે કલાકને શું કરીએ આપણે? મિનિટમાં ફેરવીએ તો 1 કલાકમાં મિનિટ કેટલી આવશે? 60 આવશે. 60 ગુણ્યા 1/100. ચલો 1 0 1 0 જતું રહ્યું છે. હવે શું રહ્યું આપણી પાસે? બરાબર રહેશે 6/10. આ શું થઈ ગયું આપણી પાસે? મિનિટ આવી ગઈ. બરાબર, હવે 6 એટલે કે કેવી રીતે લખાય? 6 એટલે 2 ગુણ્યા 3, 2 તરી 6 અને 10 એટલે 5 દુ 10. બરાબર, આ બે કેન્સલ થઈ જાય તો શું રહે? 3/5 મિનિટ. બરાબર, તો 1 કલાકનો 1% શું થાય? 3/5 મિનિટ થાય. ચલો આપણે સેકન્ડમાં ફેરવું હોય તો 60 ગુણ્યા 3/5 સેકન્ડ. બરાબર, જો સેકન્ડમાં આપણે જવાબ મેળવો હોય તો હવે 60 ભાગ્યા 5 કરી દઈએ તો 60 ભાગ્યા 5 બરાબર શું થાય? 5 × 5 1 5 દુ 10. કેટલા મળે આપણને? 12 મળે. તો 12×5 અને અહીંયા કેટલા થાય? 12 ગુણ્યા 3 એટલે કે કેટલી મળે આપણને? 36 સેકન્ડ મળે. મિનિટમાં જોઈતું હોય તો 3/5 મિનિટ, સેકન્ડમાં જોઈતું હોય તો 36 સેકન્ડ. ચલો રૂપિયા 2500ના 20%. ચલો 2500ના 20% એટલે કે ગુણ્યા 20/100. આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય આ શૂન્ય. 25 દુ 50. બરાબર, આ 25 દુ 50 અને આ વધારાનું શૂન્ય તો કેટલા થાય? 500 થાય. બરાબર, તો 2500ના 20% શું થાય? રૂપિયા 500 થાય. આગળ છે 1 કિલોગ્રામના 75%. હવે 1 ગુણ્યા 75/100. બરાબર, આ શું થાય? કિલોગ્રામના થાય. હવે શું કરીએ આપણે? ગ્રામમાં ફેરવી દઈએ તો 1000 ગ્રામ. 1 કિલોના કેટલા થાય? 1000 ગ્રામ ગુણ્યા 75/100. આ શું છે? કિગ્રા છે, કિલોગ્રામ. અને આ શું થઈ ગયું આપણી પાસે? ગ્રામ. ચલો 2 0 75 દાન કેટલા થાય? 750 ગ્રામ. બરાબર, જવાબ શું મળે? 750 ગ્રામ. જવાબ આપણને સવાલમાં શું આપ્યું? તો કિલોગ્રામ આપ્યો. તો આપણે જવાબ કેવી રીતે મેળવ્યો છે? ગ્રામમાં મેળવ્યો છે. ચલો 5મો દાખલો આપ્યો છે. કુલ રાશિ શોધો કે જેના 5% બરાબર 600 થાય. બરાબર, એટલે કે કોઈ સંખ્યા હોય એના 5% બરાબર 600 થાય એમ કહેવા માંગે છે. બરાબર, 5% બરાબર 600 એટલે ડાયરેક્ટ આપણે જવાબ મેળવી શકીએ નહીં, પણ કોઈ સંખ્યાના 5% બરાબર જવાબ શું મળે? 600. એટલે કે ધારી લઈએ કે એ સંખ્યા કઈ છે? x છે. ધારો કે તે સંખ્યા x છે. હવે ચલો xના 5% બરાબર થાય છે 600. આપણે શું ધારી લીધું છે? ધારો કે તે સંખ્યા x છે. હવે xના 5% બરાબર 600 થાય છે તો x ગુણ્યા 5/100 બરાબર થાય છે 600. હવે xને સૂત્ર કરતા બનાવવાના છે. બરાબર, તો હવે 100 ક્યાં જાય? અંશમાં જાય. જ્યારે બરાબરની પેલી બાજુ મોકલીએ ત્યારે અંશ છેદ થઈ જાય, છેદ અંશ. તો 100 ઉપર જતા રહેશે અને 5 ક્યાં? નીચે. ગુણ્યા આ 600 તો એમના એમ. ચલો હવે x બરાબર અહીંયા 6 છે, અહીંયા 1 છે, એટલે કે 6 1 8 6 શૂન્ય કેટલા? 1 2 2 શૂન્ય, અહીંયા 2 શૂન્ય ભાગ્યા 5. બરાબર, અથવા તો અહીંયા આપણે ઓકે આવી રીતે જ કરી દઈએ. ચલો 60 ભાગ્યા 5 તો 5 1 5 5 દુ 10. કેટલા મળ્યા જવાબ આપણને? 12 મળ્યો. આ 3 શૂન્ય એમને મૂકી દેવાના આપણે, 1 2 અને 3. તો જવાબ શું મળે આપણને? 5% બરાબર 600 થાય છે તો x બરાબર કેટલા મળે આપણને? 12000. માટે તે સંખ્યા 12000 હશે. બરાબર, તે સંખ્યા આપણી છે એ 12000 હશે. 12000ના 5% કેટલા થશે? 600 થશે. બીજા નંબરનો દાખલો છે આપણો
બી કહે છે કે 12% બરાબર ₹1080 થાય છે. બરાબર, 12% એટલે કે કોઈ સંખ્યાના. બરાબર, તો કોઈ સંખ્યા વાય છે અને વાયના 12% બરાબર ₹1080 થાય. બરાબર, વાયના એટલે કે વાય ગુણ્યા 12/100 બરાબર 1080. હવે વાયને સૂત્ર કરતાં બનાવીએ ત્યારે આ 12 અને 100 શું થાય? 100 અંશમાં જાય અને 12 છેદમાં, એટલે કે 100/12. બરાબર, 100 ઉપર જતા રહ્યા, 12 નીચે આવી ગયા, ગુણ્યા 1080. ચલો હવે 1080 ભાગ્યા 12 કરી દઈએ તો 12 9 108. બરાબર, 12 9 108 થઈ જાય. અહીંયા 0 0 આ ઉપર ગઈ તો 0. બરાબર, તો 12 બરાબર 100/12. 1080માં શું થશે? 90 ગુણ્યા 12. ચલો આ 12 ગયા, આ 12. 90 ગુણ્યા 12 બરાબર થઈ જાય કેટલા? હવે શું જવાબ મળ્યો આપણને? 100 ગુણ્યા 90. બરાબર, તો 9 એકા 9, પછી શૂન્ય કેટલા છે? 1 2 અને 3. 3 શૂન્ય આપણે મૂકી દેવાના છે. તો કેટલા મળશે આપણને? આમ આપણી રાશિ, કુલ રાશિ શોધવાની છે. કેટલી મળે છે? જે વાયની કિંમત 9000 મળશે. બરાબર, આપણી જે રાશિ શોધવાની છે એ મળી છે આપણને 9000. ચલો આગળ છે સીમાં આપ્યું છે આપણને 40% બરાબર 500 કિમી થાય. ધારો કે ઝેડના 40% બરાબર 500 કિમી થાય છે. બરાબર, આપણે શું ધારી લેવું? ઝેડ ધારી લેવું. હવે ઝેડ ગુણ્યા 40% એટલે કે 40/100 બરાબર 500. ચલો ઝેડને સૂત્ર કરતાં બનાવી દીધા. તો ઝેડ બરાબર હવે 100 ઉપર જતા રહે, છેદમાં 40 ગુણ્યા 500. બરાબર, આ શૂન્ય અને આ શૂન્ય. બરાબર, એક એક શૂન્ય કેન્સલ થઈ ગયો. હવે 100/4 કરી દઈએ. 100/4, 4 દુ 8, 2 વધ્યા, 4 પંચા 20. તો આ 4 અને આ 100 બરાબર કેટલો જવાબ મળે છે? એનો ભાગાકાર કરવાથી 25 મળે છે. આ 25 અને આ ગુણ્યા 50 તો ખરા જ. બરાબર, તો હવે 25 પંચા કેટલા થાય? 25 પંચા 125 થાય ને આ શૂન્ય એમનું એમ, એટલે કેટલા જવાબ આવે? ઝેડ બરાબર 1250. આમ મૂળ રાશિ કેટલી હશે? 1250 કિમી હશે. બરાબર, મૂળ રાશિ કેટલી હશે? 1250 કિમી મળશે આપણને. ચલો ડીમાં આપી છે આપણને 70% બરાબર 14 મિનિટ થાય છે. બરાબર, ધારો કે એના 70% બરાબર 14 મિનિટ થાય છે. બરાબર, આપણે ધારી લેવું છે એ. બરાબર, એટલે કે એ ગુણ્યા 70/100 બરાબર 14 મિનિટ. બરાબર, હવે એને સૂત્ર કરતાં બનાવી દઈએ તો 100 સામે જશે એટલે ઉપર જતા રહેશે. 70/14. આ શૂન્ય 7 દુ 14. બરાબર, એટલે કે એ બરાબર શું થાય? 10 ગુણ્યા 7 ગુણ્યા 2. 14ની જગ્યાએ આપણે શું લખી દીધું? 7 દુ 14 લખી દીધું. હવે 7 આ 7 આ 7, તો કેટલા મળશે? એ બરાબર 10 દુ 20. બરાબર, એટલે કે આમ કુલ રાશિ કેટલી છે? કુલ રાશિ આપણી 20 મિનિટ હશે. બરાબર, 20 મિનિટ. ઈમાં આપ્યું છે આપણને 8% બરાબર 40 લીટર થાય. બરાબર, 8% એટલે આપણે ધારી લઈએ. ધારો કે
બી એ ધારો કે બીના 8% બરાબર 40 લીટર થાય છે. બરાબર, આપણે ધારી લઈએ છીએ બી ધારીએ છીએ. બરાબર, કોઈ સંખ્યા એને શું ધારીએ છીએ આપણે? બી ધારીએ છીએ. તો બી ગુણ્યા 8/100 બરાબર 40. બીને સૂત્ર કરતા બનાવી દઈએ તો 8/100 બરાબરની પેલી બાજુ જાય તો 100/8 ગુણ્યા 40. આપણને ખબર છે કે 40 એટલે કે 8 પંચા 40 થાય. બરાબર, તો બી 40ના 2 ભાગ પાડી દઈએ. 100 8 40ના 2 ભાગ કયા? 8 પંચા 40. 8 ગયા તો શું રહ્યું? 100 ગુણ્યા 5 માટે બી મળશે. બી બરાબર 100 ગુણ્યા 5 માટે બી બરાબર મળે આપણને 500. એટલે કે આપણી મૂળ રાશિ કેટલી મળે છે? 500 લીટર થાય. કેટલા લીટર? 500 લીટર. છઠ્ઠા નંબરનો દાખલો છે ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો. શેમાં ફેરવાના છે? દશાંશ અપૂર્ણાંકમાં. પછી કહે છે અપૂર્ણાંકમાં ફેરવીને તેનું અતિસંશિત સ્વરૂપ પણ મેળવવાનું છે. ચલો પહેલાં શું કરીએ? દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 25% એટલે કે 25/100 થાય. એટલે કે 0.25. આ શું થઈ ગયું આપણું? દશાંશ અપૂર્ણાંક. બરાબર, અને આ શું કહે છે? અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિસંશિત સ્વરૂપ કરો. હવે અપૂર્ણાંક માટે 25/100. બરાબર, હવે 100 એટલે શું લખાય? 25/25 ગુણ્યા 4. 25 ચોક 100 થાય. 25 ચોક 100 એટલે કે આ 25 કેન્સલ. શું રહે? 1/4. બરાબર, આ શું છે? અપૂર્ણાંક સ્વરૂપ પણ છે અને અતિસંશિત સ્વરૂપ પણ છે. બીજા નંબરમાં છે 150%. હવે દશાંશમાં તો દશાંશ સ્વરૂપમાં શું થાય? 150%ના 150/100 બરાબર બરાબર થાય 1.5. બરાબર, શું મળે? 1.5. આ દશાંશ સ્વરૂપ. બરાબર, 1.5. ચલો એવી રીતે અપૂર્ણાંક માટે તો 150/100. આ શૂન્ય ઉપર કેટલા છે? 5 તરી 15 અને નીચે છે 5 દુ 10. એટલે કે આ 5 જતા રહ્યા તો શું મળ્યું આપણને? 3/2. બરાબર, આ શું મળ્યું આપણને? અપૂર્ણાંક સ્વરૂપ મળ્યું 3/2. સી આપ્યો છે આપણને 20%. ચલો 20% એટલે કે 20/100 એટલે કે મળે આપણને 0.2. આ શું છે? દશાંશ સ્વરૂપ મળ્યું આપણને. ચલો એવી રીતે અપૂર્ણાંક માટે 20/100 બરાબર 20/100. અહીંયા 0 2 5 દુ 10. 2 કેન્સલ તો શું રહે? 1/5. 1/5 શું છે? આપણું અપૂર્ણાંક સ્વરૂપ છે. બરાબર, અને અતિસંશિત પણ આને કહેવાય. બરાબર, કારણ કે અંશ અને છેદમાં કોઈ સરખું આવતું નથી એટલા માટે આ અતિસંશિત સ્વરૂપ પણ છે અને અપૂર્ણાંક પણ છે. આગળના દાખલામાં પણ જ્યાં અંશ અને છેદમાં કોઈ સરખું આવતું ના હોય તો એ સ્વરૂપ શું થઈ ગયું? આપણું અતિસંશિત સ્વરૂપ થઈ ગયું. ચલો ડી આપ્યા છે આપણને 5%. બરાબર, હવે 5% એટલે 5/100 બરાબર 0.05. આ શું છે? આપણું દશાંશ સ્વરૂપ મળી ગયું આપણને. ચલો એવી જ રીતે અપૂર્ણાંક માટે 5/100 એટલે કે 20/100 થાય. આ 5 કેન્સલ તો શું મળે આપણને? 1/20. 1/20 શું છે? અપૂર્ણાંક છે અને અતિસંશિત સ્વરૂપ પણ છે. બરાબર, અતિસંશિત સ્વરૂપમાં શું હોય? અંશ અને છેદમાં કોઈ સરખું અવયવ હોય નહીં અને અહીંયા આપણને કોઈ સરખું છે નહીં. તો 1/20 શું છે? અપૂર્ણાંક છે
હજુ કેવું છે? અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં છે. ચલો, 7મો દાખલો છે. એક શહેરમાં 30% સ્ત્રી છે, 40% પુરુષ છે અને બાકીના બાળકો છે. તો બાળકોના કેટલા ટકા થાય? તો 30% સ્ત્રીઓ છે, 40% પુરુષ છે અને બાકીના બાળકો. બરાબર? તો બાળકોની ટકાવારી બરાબર કેટલા? કુલ ટકા કેટલા હોય? 100% હોય. 100%માંથી બાદ કરવાના. 100 ઓછા પુરુષોના 40 છે અને સ્ત્રીઓના 30 છે. તો 40 વત્તા 30% માટે 100% ઓછા 40 ને 30 કેટલા થઈ જશે? 70 થઈ જશે. 70%. 100માંથી 70 બાદ કરીએ તો કેટલા રહેશે? 30%. તો બાળકોની ટકાવારી કેટલી થાય? 30% થાય. આમ બાળકોની ટકાવારી 30% મળે છે. ચલો, 8મા નંબરમાં છે. એક મતદાન ક્ષેત્રમાં 15,000 મતદાર છે. કેટલા છે? કુલ 15,000, જેમાં 60%એ મતદાન કર્યું છે. કેટલા? 60%. 15,000 છે, એમાંથી 60%એ મતદાન કર્યું છે. બરાબર? તો મતદાન ન કરનારની ટકાવારી શોધવાની છે આપણે. મતદાન કેટલા લોકોએ નથી કર્યું એની ટકાવારી શોધવાની છે. તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું? તો મતદારોની સંખ્યા 15,000 છે. 60%એ મતદાન કર્યું. હવે મતદાન ન કરનારની ટકાવારી બરાબર 100 ઓછા કેટલા મતદાન કર્યું છે અહીંયા? બરાબર? 60%. એટલે કે કેટલા થશે? 100માંથી 60 જાય તો 40%. 40% લોકોએ મતદાન કર્યું નથી. બરાબર? આપણને એ તો મળી ગયું. મતદાન ન કરનારની ટકાવારી શોધો, એ તો આપણે શોધી લીધી. બરાબર? 40% છે. હવે શું કહે? તમે શોધી શકશો કે કેટલા મતદારોએ મતદાન નથી કર્યું? તો 15,000ના 40%. 15,000ના 40%એ મતદાન નથી કર્યું. બરાબર? તો 15,000 ગુણ્યા 40 છેદમાં 100. 0 0 0 0. 15 આ 15 અને આ 4. 15 ચોક કેટલા થાય? 60 થાય. આ 0 આ 0, 2 0 મૂકી દેવાના. કેટલા થશે? 6,000. આમ 6,000 મતદારોએ મતદાન નથી કર્યું. બરાબર? કુલ 15,000 મતદારો હતા, એમાંથી 6,000 મતદારો એટલે કે 40% મતદારોએ મતદાન કર્યું નથી. 9મા નંબરનો દાખલો છે આપણો. મીતા તેના પગારમાંથી ₹4,000 બચાવે છે. કેટલા? 4,000. જો તે તેના પગારના 10% હોય, બરાબર, તો તેનો પગાર કેટલો હશે? તો આપણે ધારી લઈએ કે ધારો કે તેનો પગાર Y રૂપિયા છે. બરાબર? એનો પગાર આપણને આપ્યો નથી. બરાબર? તો એના પગારના 10% એ કેટલા થાય છે? 4,000 થાય છે. એટલે કે ધારો કે તેનો પગાર Y રૂપિયા છે. હવે Yના 10% એ ₹4,000 થાય છે. બરાબર? તો મને Y મળી જાય એના પરથી. તો Y ગુણ્યા 10 છેદમાં 100 બરાબર 4,000. હવે Y ને સૂત્ર કરતાં બનાવી દઈએ તો આ સામેની બાજુ જતું રહે. 100 ઉપર જાય, 10 નીચે. 100 છેદમાં 10 ગુણ્યા 4,000. આ શૂન્ય ગયું, આ શૂન્ય ગયું. તો Y બરાબર 4,000 તો ખરા જ. અને આ એક શૂન્ય મૂકી દેવાનું. એટલે કેટલા થઈ ગયા? 40,000 થયા. આમ
મીતાનો પગાર કેટલો હશે? 40,000 હશે. બરાબર. શું કર્યું આપણે? પહેલાં વાય ધારી લીધો, પછી શું કર્યું કે વાય ધાર્યો. હવે વાયના 10%, બરાબર. આપણને શું આપ્યું? 10% બરાબર 4,000 લીધો. વાયના 10% બરાબર 4,000 છે. તો વાય ગુણ્યા 10/100, 10% એટલે 10/100 ને બરાબર 4,000. હવે વાયને સૂત્ર કરતાં પણ આવ્યું તો 100 ઉપર ગયા, 10 નીચે ગયા. જ્યારે બરાબરની પેલી બાજુ જાય તો અંશ છેદમાં થઈ જાય, છેદ અંશનો થઈ જાય. હવે આ શૂન્ય શૂન્ય કેન્સલ કર્યું અને આ થઈ ગયા 40,000. ચલો 10મો દાખલો છે અને આપણો છેલ્લો દાખલો છે કે એક લોકલ ક્રિકેટ ટીમ એક સિઝનમાં 20 મેચ રમે છે. કેટલી મેચ રમે છે? એક ક્રિકેટ ટીમ છે 20 મેચ રમે છે. તેમાંથી 25% મેચ જીતે છે. બરાબર. કેટલી જીતે છે? 25%. તો તેઓ કેટલી મેચ જીત્યા હશે? બરાબર. તો કુલ મેચની સંખ્યા બરાબર છે 20 અને જીતની ટકાવારી 25% છે. એટલે કે આપણે શું કરવાનું? 20ના 25% શોધવાના છે. માટે જીતેલ મેચની સંખ્યા બરાબર જીતની ટકાવારી ગુણ્યા કુલ મેચની સંખ્યા. બરાબર. જીતેલ મેચની સંખ્યા શોધવી હોય તો આપણે શું કરવું પડે? જીતની ટકાવારી અને કુલ મેચની સંખ્યા ગુણાકાર કરી દેવાનો. જીતની ટકાવારી કેટલી છે? 25% છે. કુલ મેચની સંખ્યા કેટલી છે? 20 છે. એટલે કે 25/100 ગુણ્યા 20. બરાબર. હવે અહીંયા શું થઈ જશે? 25 એટલે કે 100 એટલે કે શું થાય? 25 ચોક 100 થાય. બરાબર. એટલે 25 કેન્સલ થઈ ગયા. હવે 4ને છેદમાંથી દૂર કરો. શું કરશું? અહીંયા 4 પંચા 20 કરી દઈએ. બરાબર. આ 20ની જગ્યાએ શું લખ્યું? 4 પંચા 20 અને અહીંયા 100ની જગ્યાએ શું લખ્યું? 25 ચોક 100. આ 25 ગયા, આ 25 ગયા, આ 4 ગયા, આ 4 ગયા. તો શું રહ્યું? 5. બરાબર. આ શું મળ્યું? 5 શું મળ્યું આપણને? જીતેલ મેચની સંખ્યા. કેટલી છે? 5 છે. જીતેલ મેચની સંખ્યા 5.